તો આગામી સમયમાં જે વરસાદની આગાહી કરાઈ છે તે મેં આપને બતાવી, પરંતુ હવે આપને બતાવી કે અત્યાર સુધી સિઝનનો ગુજરાતમાં કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો છે। એટલે બિગ વોલમાં અમે આપને બતાવીશું, જેથી કરીને આપને વધારે સારી રીતે અંદાજ આવે। આપ જુઓ, રાજ્યમાં જે મેઘમહેર છે તેમાં સૌથી વધુ કચ્છમાં 89% જેટલો વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે। ત્યારબાદ છે સૌરાષ્ટ્રમાં 82%, એટલે આ ઝોનમાં સૌથી વધારે ઝોન વાઇઝ વરસાદ છે 89% અને 82%, અને કચ્છ જેટલો જ વધુ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં। નવસારી, સુરત, વલસાડ, વાપી, તમામ જગ્યાએ, ભરૂચ 89% કુલ વરસાદ થાય છે, એટલે કચ્છની સરખામણીએ દક્ષિણ ગુજરાતમાં એટલો જ વરસાદ છે। ત્યારબાદ મધ્ય ગુજરાતમાં 59%, જેમાં આપ જોશો તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ તમામ આવશે, જ્યાં 59% છે। અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ જગ્યાએ 56% છે, એટલે સૌથી વધુ કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં છે, જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં છે। પરંતુ આપને યાદ હશે, થોડીવાર પહેલા અમે જે આપને આગાહી બતાવી તેમાં ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસમાં મેઘમહેર રહેશે, એટલે આ ટકાવારી 56થી આગળ આવનારા દિવસોમાં વધી જશે એ વાત નિશ્ચિત છે। કારણ કે જે સ્થિતિ અત્યારે છે, 2 મહિના ચોમાસાને થયા, હજુ પણ લગભગ 1.5 થી 2 મહિનો બાકી છે, ત્યારે આ સ્થિતિ છે। અને સરેરાશ આપ જોશો તો 75%। આપને અમે 2 મહિના પહેલા જ્યારે સિઝન શરૂ થવાની હતી ત્યારે સુપર પ્રાઇમ ટાઈમ મેં બતાવ્યું હતું કે આ સિઝનમાં 106% જેટલો વરસાદ વરસશે। એ જ પ્રકારે આંકડા જઈ રહ્યા છે। અત્યાર સુધી 75% વરસાદ સિઝનનો ઓવરઓલ આપ એવરેજ જોશો તો વરસી ચૂક્યો છે, અને હજુ પણ ચોમાસાને 1.5 થી 2 મહિના એટલે 6 થી 8 અઠવાડિયા જેટલો સમય બાકી છે। એટલે આ તમામ આંકડાઓમાં જ્યારે અમે આપણે સિઝનના અંતે આંકડા આપીશું ત્યારે આ તમામ આંકડા વધી ગયેલા હશે, અને 75% પણ 106% થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે હાલ ઉત્તરમાં સૌથી ઓછો વરસાદ છે, ત્યાં આવનારા 5 દિવસમાં વરસાદની ઘટ ઓછી થશે, એટલે કે વરસાદ વધુ માત્રામાં જોવા મળશે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા તમામ જગ્યાએ। એટલે સ્થિતિ આવનારા સમયમાં આંકડાકીય રીતે જોઈએ તો વધવાની છે।